એ હવે પબ્લિક બી સમજે જ છે કે કઈ કઈ વસ્તુ હોય Okay. તો બોલવા જેવી છે નહીં અત્યાર પૂરતી. નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે. શું નામ છે તમારું? નિયતિ પટેલ. અચ્છા, તો નિયતિ 2026 આવી રહ્યું છે, તો 2026ના શું પ્લાન્સ છે, ટુ ડુ લિસ્ટ? પ્લાન્સ તો બહુ બધા છે. ફિલહાલ તો મેરેજ નો પ્લાન છે. અમારો ફિયોન્સી છે, એમની જોડે મેરેજ નો પ્લાન છે. નાઇસ. તો 2026 બહુ બ્રાઇટ છે તમારા માટે. યસ, બહુ બ્રાઇટ છે. અમે લોકો Okay. યુએસ શિફ્ટ થઈએ છીએ. ઓહ, વેરી નાઇસ. Yes. તો આ યર આ લાસ્ટ છે તમારું, પછી યુએસ. યુએસ. ઓકે, નાઇસ નાઇસ. તો ઇન્ડિયા માટે શું વિશિષ્ટ છે તમારી 2026 માટે? બહુ બધી વિશેષ છે. લાઈક આ વેમાં બધી હેપીનેસ બનેલી રહે અને જે ફન છે બધા માટે સેમ રહે અને સેમ લેવલ ઓફ હેપીનેસ બધાની હોવી જોઈએ ને. નાઇસ નાઇસ. તો તમે તો યુએસ જતા રહેશો, પણ જે ઇન્ડિયામાં કઈ એવી વસ્તુ છે જે તમને લાગે છે ચેન્જ થવી જોઈએ? એ તો હવે છે, બટ એ હવે પબ્લિક બી સમજે જ છે કે કઈ કઈ વસ્તુ હોય Okay. તો બોલવા જેવી છે નહીં અત્યાર પૂરતી. અને વુમન્સ ને તમે શું સંદેશો આપવા માંગો છો 2026માં? કે સ્ટડી કરવું જોઈએ, મસ્ત છે, અને જોબ કરવી જોઈએ. ઇન્ડિપેન્ડન્સ બહુ મેટર કરે છે લાઈફમાં, એ હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. Yeah, welcome. થેન્ક યુ.